ભરૂચ શહેરના મધ્ય વિસ્તારમાં પાયોનિયર સ્કૂલ સામે આવેલી ઐતિહાસિક જામા મસ્જિદ ભરૂચ ખાતે કેટલીક મહિલાઓ દ્વારા પૂજા કરવામાં આવી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા શહેરમાં ચર્ચા અને તણાવનું વાતાવરણ સર્જાયું છે। આ ઘટનાને લઈને મુસ્લિમ સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે અને વારંવાર થતા આવા કૃત્યો પર રોક લગાવવાની માંગ ઉઠી છે। ना ना अरे पण ये तो थोड़ी कोई करता है, सब करता है। नहीं नहीं ये तो मस्जिद है मारी जो તમે તમારી પદ્ધતિની કરો, અમે અમારી પદ્ધતિ। ના એવું નથી, આ તો મસ્જિદ છે, હા, મસ્જિદ તમે અમને જોવા આવો, ખબર છે। હા, જોવા બધા આવે। જોવા આવો, હા, પણ તમે નમાઝ પડે અમે પૂજા કરે, આવું થોડું થાય। ચાલે? ના ના નહીં ચાલે, તો બચપન તમારે તમે હોય ના। ચાલે। અહીંયા નમાઝ ચાલે ચાલે નમાઝ પડવાનું છે। તમે ક્યાંથી આવો છો બેન? કઈ મેં આયા છે। ના ના ક્યાંથી આવો બોલો ને? હે સુરતથી। સુરતથી? આ બધા ક્યાંથી આવેલા છે? સુરતથી। તો આ તો મસ્જિદ છે ને, તમે જોવા માટે આવો વેલકમ, બરાબર છે કે તમે જોઈ શકો છો, પણ આ તમે પૂજા થોડી કરી શકો છો। પણ આ શું છે બધું? 40 વર્ષમાં પહેલી વખત થયું, આ પૂજા થતી જ નથી ને ભાઈ તમે તો અહીંના જ છો ને, તો પછી આવું થોડું ચાલે કઈ? અમે એમને લઈને આવ્યા છે, બરાબર છે, પણ તમે આ જે વસ્તુ તમે જોવા માટે આવો ને તો બરાબર છે, રાઈટ, તમે કહો તે જોઈ લેવો, અરે સાહેબ આ શું છે? સૌ આ તમારી હાજરીમાં આવું ત્યાં થાય ને, આ તમારી હાજરીમાં આવું થાય, આ તો પૂજા કરે છે ને, મસ્જિદ છે સાહેબ, આ તો મસ્જિદ છે ને। અમે હમણાં મંદિરમાં જઈને આ નમાઝ નથી પડી શકતા। હા આ જો ભાઈ, આ પૂજા કરવા માટે બધા આવ્યા છે અહીંયા આગળ, આ તો મસ્જિદ છે ને, અહીંયા થોડી પૂજા થાય, અહીંયા પૂજા થોડી થાય, મસ્જિદમાં તમે આવે તો જોઈને ચાલ્યા જાઓ। ક્યાંથી આવો તમે? સુરતથી? બરાબર છે, તમે જોવા માટે બરાબર છે, પણ પૂજા થોડી થાય અહીંયા, તમે જોઈ શકો છો, કંઈ બી જોવું હોય તમારે જોવા માટે, બરાબર છે, તમે વેલકમ આવ્યા તો જોવા માટે, પણ પૂજા ના થાય ને અહીંયા, આ તો મસ્જિદ છે ને। બેન તમે કઈથી આવો છો? તમે ક્યાંથી આવો છો? અહીંયા આ તો મસ્જિદ છે, પૂજા ના થાય અહીંયા। કોણ બોલે મસ્જિદ છે? આ શું છે? આ તો આ શું દેખાય છે? તમે જોઈ લો, જોઈ શકો બરાબર છે। હા તો અમે કંઈ ના કહીએ છીએ સાહેબ, તમારી ફરજ છે રોકવાની, જો પછી તમે ના રોકો ને પછી અહીંયા બબલ થાય, બરડાઓ આવી જાય, તમારી જિમ્મેદારી છે સાહેબ, તમારી જિમ્મેદારી છે। હા આવું તો થઈ ગયું, પણ પતી ગયું, એકવાર તો થઈ ગયું ને, ના એટલે સ્ટાર્ટિંગ કરી લાગી ને। આવું તો ના ચાલે ભાઈ, આ બધું આવું ના ચાલે। બધા તમને બેસાડેલા છે સાહેબ, અહીંયા શું તમે જોઈને જતા રહો ને, બધું જોવાનું સ્થળ છે। તમે પરમિશન કેમ આપો છો? અમે જોવા માટે તમને કહીએ છીએ કે બરાબર છે। તમે લોકો નથી કહેતા કંઈ? રાહુલભાઈ, તમારી બી ફરજ છે ને કહેવાની કે ભાઈ આવું કરે છે, એટલે હા તો ઠીક છે, ના ભાઈ એવું નહીં, હા તમે જો છો બરાબર છે, રાઈટ છે, જોઈને ચાલે જાઓ, પણ આ વસ્તુ થોડી થાય તમે। હા અરે શાંત બસા, શાંત। થઈ ગયો। અમે તો રિસ્પેક્ટ આપીએ છીએ, તમે આવો જ ને, અમે રિસ્પેક્ટ આપીએ છીએ, ભાઈ આવો। અમે તો નીચે હતા ને એમને ચાલુ કરી દીધું। એવું ને ખોટું આપણે માહોલ ખરાબ થાય, બરાબર એટલે તમારા લીધે અમે ના બોલ્યા કે ના ભાઈ, એટલી તમને જાણ તો કરવી જોઈએ તમારે અમને બધાને એ ભાઈ, આ પોલીસની સિક્યુરિટીની વચ્ચે આ લોકો પૂજા કરે છે જુમ્મા મસ્જિદમાં, ને આ બધા બૈડાઓ બેસેલા છે, અને પછી અમે કંઈ કહીએ છીએ ને તો અમને કહે કે તમારે કંઈ કહેવાનું નહીં, ને આ લોકો પોતે ઊભા રહીને આ કામ કરાવે છે, તમે જોઈ શકો છો આ લોકોને।
સિક્યુરિટીને હાથે પછી અહીંયા કોઈ બવાલ થાય રમજાન મહિનામાં તેની જિમ્મેદારી કોની? મળતી માહિતી મુજબ મસ્જિદ હાલમાં પુરાતત્વ વિભાગના સંરક્ષણ હેઠળ છે. જો કે સંત સમાજનો દાવો છે કે સ્થળ મૂળ સમણી વિહાર જૈન મંદિર તેમજ ચક્રધર સ્વામીનું જન્મસ્થળ છે. આ મુદ્દે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે ગઈકાલે કેટલીક મહિલાઓ મસ્જિદ પરિસરમાં પ્રવેશી ફૂલ, શ્રીફળ અને પ્રસાદ સાથે પૂજા કરતી હોવાનો વિડીયો વાયરલ થયો, જેના પગલે મુસ્લિમ સમાજના આગેવાનો અને ટ્રસ્ટીઓ આજે મસ્જિદ ખાતે એકત્ર થયા અને ઘટનાનો વિરોધ નોંધાવ્યો. તેમણે જણાવ્યું કે આ ધાર્મિક સ્થળ ઇસ્લામ પારંપરિક અનુસાર સંચાલિત થાય છે, તેથી અન્ય પ્રકારની ધાર્મિક ક્રિયાઓ યોગ્ય નથી. સાથે જ આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે. બીજી તરફ સંત સમાજે પુનરાવર્તિત રીતે દાવો કર્યો છે કે સ્થળનું ઐતિહાસિક મહત્વ જુદું છે અને અગાઉ આ મુદ્દે ઉપવાસ આંદોલન પણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત મસ્જિદ પુરાતત્વ વિભાગના સંરક્ષણ હેઠળ હોવા છતાં અંદર નિયમો વિરુદ્ધ પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાને લઈને શહેરના વિવિધ વર્ગોમાં ચર્ચા શરૂ થઈ છે. હાલ સ્થાનિક તંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. भरूच शहर ऐतिहासिक जुमा मस्जिद प्रेसिडेंट मौलाना कुरैशी गुलाम मुस्तफ़ा हम अपील कर रहे हैं वहीवटी तंत्र से, आर्कोलॉजिकल डिपार्टमेंट के तमाम कार्यकर्ताओं से और सुप्रिंटेंडेंट से कि भरूच शहर में बहुत शांति है, हिंदू मुस्लिम भाईचारा चल रहा है, कभी भी अच्छी अनिच्छीय कोई बनाव बना नहीं है. लेकिन ऐसे शांति के माहौल में दो स्त्री दो पुरुष हाजी खां बाजार से आकर वो किसी तरह का षड्यंत्र उसमें करना चाहते हैं और शहर में कलेश दावत दे रहे हैं. वो खुद आकर हिंदू का टोला लाकर वहाँ पूजा पाठ करवाते हैं खुद जात से, और उसके सामने पुलिस भी खड़ी रहती है, उनके सामने पूजा पाठ हुआ और आर्कोलॉजिकल डिपार्टमेंट के दोनों वॉचमैन के सामने ये हुआ है. पीआई और तमाम उनके समक्ष में ये पूजा पाठ कराई जा रही. ये मस्जिद है, नमाज की जगह है, यहाँ पूजा पाठ की नहीं है. हर आने वाले को आए वेलकम हम करते हैं, उनका सद्भाव करते हैं. पूरे शहर में से, देश में से, आजू बाजू शहरों में से भी आने वाले आते हैं और इसका दर्शन कर कर जाते हैं. हमको खुशी होती है. लेकिन ये षड्यंत्र दाखिल करने वाले जो भी दो स्त्री दो पुरुष हैं उनके सामने पूरी कार्रवाई करने की हमारी खास अपील है कि उनके सामने एफआईआर दाखिल कर कर उनको सजा दी जाए ताकि हमारा शहर शांतिमय रहे. ગઈકાલે ભરૂચ શહેરમાં એક દુઃખદ ઘટના બનેલી તારીખ 3/3/2026 અને મંગળવારના રોજ કે ભરૂચ શહેરની ઐતિહાસિક જામા મસ્જિદ નિહાળવા માટે ઘણા લોકો બહારથી આવે. મસ્જિદ જોવા આવે, જોઈને જાય. મુસ્લિમ સમાજને કે ટ્રસ્ટીઓને અત્યાર સુધી કોઈ વાંધો ના હતો, પરંતુ છેલ્લા ઘણા સમયથી ભરૂચ શહેરની આ શાંતિને દોહરાવવાનો અને જુમ્મા મસ્જિદના વિસ્તારને ટાર્ગેટ કરવા માટે અમુક 2-5 લોકો આવા ષડયંત્રો ઊભા કરે. ગઈકાલે 2 હાજીખાના બજારના નવયુવાનો કોઈ હતા, એ લોકો એક મોટું ટોળું લેડીઝ અને જેન્ટ્સો લઈને આવ્યા, મસ્જિદમાં પ્રવેશા અને ત્યાં આગળ દીવાબત્તી કરી, અગરબત્તી કરીને પૂજા કરવાની શરૂઆત કરી. અમારા ટ્રસ્ટીઓએ ત્યાં જઈને અમને ખબર પડતા અમે કલેક્ટર ઓફિસમાં હોવાથી અમારા ટ્રસ્ટી ત્યાં પહોંચ્યા. એમને અરજી કરી, રિક્વેસ્ટ કરી કે આ તો અલ્લાહનું ઘર છે, જામા મસ્જિદ છે, અહીંયા પૂજાપાઠ નહીં કરવાનું. પરંતુ ટ્રસ્ટીઓનું ના માની અને આ 2 વ્યક્તિઓનું માનીને આ બહેનોએ જે કાયદો હાથમાં લીધો, કલેક્ટર સાહેબનો અને પુરાતત્વ વિભાગનો જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ કરેલો છે. મુસ્લિમ સમાજે હર હંમેશ પ્રશાસનને સપોર્ટ કર્યો. જ્યારે પુરાતત્વ વિભાગને ભરૂચ જિલ્લા તરફથી પ્રશાસને અમને જ્યારે લેખિત હુકમો કર્યા, નોટિસો અમારી ઉપર આપી કે મસ્જિદની ચટાઈઓ હટાવી લો, પંખા હટાવી લો, લાઇટો હટાવી લો, માઇકો હટાવી લો, વુજુખાનું ટોળો, કુરાન મૂકવાની પેટીઓ, બધું અમે કાયદાનું પાલન કર્યું. જે અમને નિયમો આપ્યા નિયમોનું પાલન કરી ને અમે સરકાર સમક્ષ મૂક્યું. અમે શાંતિપ્રિય લોકો છે, પરંતુ ભરૂચ શહેરનો માહોલ બગાડવા અને મુસ્લિમ સમાજને હેરાન કરવા માટે આ 2-5 લોકો શહેરની શાંતિ દોહરાવે. અમે આ બાબતે કલેક્ટર સાહેબને મળવા ગયા, ના મળતા અમે એસડીએમ સાહેબ, ડેપ્યુટી કલેક્ટરની રજૂઆત કરી. ત્યારબાદ અમે ડીએસપી સાહેબને મળવા જતા, ડીએસપી સાહેબ બહાર હોવાથી ડીવાયએસપી સાહેબને અમે રજૂઆત કરી, બી ડિવિઝન પીઆઈની રજૂઆત કરી. અમારી માંગ છે આ જે લોકો આ ષડયંત્રનો એક ભાગ છે, કોઈએ એમને અહીંયા મોકલીને પૂજા કરવા માટે ઉશ્કેર્યા, એની તપાસ થવી જોઈએ. એની સામે કાયદેસરની કાર્યવાહી કરી એમની ઉપર ગુનો દાખલ કરવામાં આવે ને એને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે, એવી અમારા મુસ્લિમ સમાજની લાગણી અને માંગણી છે. ભવિષ્યમાં આવી ઘટના ન બને એની તકેદારી રાખવી ભરૂચ જિલ્લા કલેક્ટરની, પુરાતત્વ વિભાગની અને ભરૂચ બી ડિવિઝનની એસપી સાહેબની છે. જ્યારે મુસ્લિમ સમાજ આ બાબતે આપણી પાસે અપેક્ષા લઈને ન્યાય માટે અમે એક અપીલ કરવા આજે કે એમની ઉપર ગુનો દાખલ કરીને એમના સળિયા પાછળ ધકેલવામાં આવે, એવી અમારી માંગ છે.